ભાવનગર શહેર અને જિલ્લામાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાજ અદા કરીને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી. મુસ્લિમ બિરાદરોની પવિત્ર ઈદ ઉલ ફિત્રની ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર ઈદના દિવસે મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડાં પહેરી ઈદની ખાસ નમાજ અદા કરી હતી. ભાવનગર શહેર જિલ્લાની તમામ મસ્જિદો તથા ઈદગાહમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. ઈદની નમાજ બાદ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કોમી એકતા અને ભાઈચારા માટે સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની મુબારકબાદી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી અને કોમી એકતા અને ભાઈચારાના દર્શન પણ થયા હતા. ઈદની નમાજ બાદ તમામ બિરાદરો એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી ત્યારબાદ કબ્રસ્તાનમાં જઈ મરહુમોની કબર પર ફૂલ ચડાવી ફાતિહા પઢી મરહુમના હકમાં દુઆઓ કરવામાં આવી હતી. अगर छोड़ देने फिर चौथी तकबीर बगैर हाथ उठाए अल्लाह अकबर कहकर फरमाया कि रुकू के अंदर चले जाना है. रुकू के बाद फरमाया कि कायदे આજ રોજ ભાવનગર શહેરની અંદર તથા પૂરા ભારતની અંદર આજે મુસ્લિમ દ્વારા ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવેલ છે. તે બાબતે આજે ભાવનગર શહેરની અંદર ઈદગાહમાં ભાવનગર શહેરના તમામ મુસલમાનો દ્વારા ઈદની નમાઝ પઢવામાં આવી અને હું ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ તોફિક શેખ તરીકે સર્વે નગરજનોને ઈદ મુબારક પાઠવું છું અને તમામ સ્ટાફ તથા તમામ કર્મચારીઓ જે લોકોએ ઈદની નમાઝ માટે બંદોબસ્ત કરે, તમામ મેનેજમેન્ટ કરે, તેમનો અમે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમારા નામ છે? હું લોધી સલીલ ખાન મોહમ્મદ ખાન, કાજીવાડ સિપાહી જમાત પ્રમુખ. આજરોજ ભાવનગર શહેરમાં તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવીએ છીએ અને આ ઈદ ઉલ ફિત્ર આખા માસના તમામ રોજા જેને રાખ્યા હોય એ માટે ઇનામનો દિવસ હોય છે અને શાંતિ, સંયમ અને સલામતી માટેનો દિવસ છે. તો તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું ભાવનગર શહેરના તમામ લોકોને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પેશ કરું છું.